यार मने पेली गमे है चाले ना ये कोई लगन में नहीं जाવાનું खाली ये तो बैरानी कसम खाઈને કહું એક નંબર ટેસ્ટ है रियल में टेस्ट बेस्ट है તમે હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મૂન આ ગુંડો બે જણા જઈએ છીએ બજારમાં અને વાગી ગયા છે બપોરના 1:15 થઈ ગયો છે અને દેખો ખાલી તડકો દરરોજના જેમ આજે બપોરનું જ કોમ પડ્યું શું કહે સવિતાબેન શું કહો કોઈ ઓકે તો દેખો મિત્રો બપોરના ગોળી દરરોજ હા હાલો પહેરતા જ નહીં આવડતો ને આગળથી માં ભાઈ કે કમ્પ્લીટ પહેરે ને ચડીથી થોડો ઊંચો પહેલા છો પહેરે રીલ માટે તો મિત્રો આજે એક શૂટ કરવાનું છે ને દેખો દરરોજના જેમ આજે બપોરના ટાઈમે જ સેટિંગ થયું શું કે ચાલે ને હવે અહીંયા કોઈ લગનમાં નહીં જવાનું ખાલી એ તો ખબર પડી બોલચા પડી તારા કારણે મને હા દેખો તડકો પડે ને મિત્રો જોરદાર અને હમણાંથી 2-3 દિવસથી તો એટલા બધા કોમો હોય ને આજે તમને આખા દિવસનું રૂટિન બતાવું ખાલી તમે દેખજો હાલ સવારમાં વહેલા હું 7 વાગે ઊભો થયો તો 7 વાગ્યાથી મોડી અત્યાર સુધી ખાલી એડિટ ને બધું જ કર્યું નહીં કર્યું ઓકે તો ચલો આવા તડકાના જઈએ ગમે એટલું આજ જવાનું તો પહેલું વહેલું અમે ટાઈમ આવ્યો તો 10:30 થી 11 વાગે પણ થઈ ગયું લેટ 1:15 થઈ ગયો એટલે ચલો ટાઈમ બગાડ્યા વગર જઈએ ગરમી લાગે ને એના કારણે વધારે હેરાન થવરાય ઓકે દેખો અને પહેલથી મોટું વધ દીધું તો ચલો મિત્રો સીટ બી એટલી ગરમ હશે ને કે વાત જવા દો સીટ એટલી ગરમ હશે ને કે સીટ બળી જાય તો ચલો મિત્રો જઈએ આપણે ફટાફટ ઓકે હજુ એક મિત્રએ પેમેન્ટનું હશે એ પેમેન્ટ ઉપાડવાનું હોય એકનું હશે જવું પડશે એટીએમમાં હેડો તો ચલો મિત્રો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો બજારનું બધું કામ પતાવીનું છે ને બ્લોગની ક્લિપ લેવાનું અમે એકદમ ભૂલી ગયા અને હવે આવી ગયા અમે દેખો ભરતભાઈના ગલ્લે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે અને હવે અહીંથી ડાયરેક્ટ જઈએ ઘરે જેમ કે 3 વાગી ગયા ગરમી લાગે શું કેવું ઓકે તો ચલો મિત્રો હવે ડાયરેક્ટ આપણે જઈએ ઘરે ભૂખ લાગી પડી તને એવું હે તો ચલો મિત્રો ડાયરેક્ટ ઘરે જ જઈએ ભૂખ તો મને લાગી પણ ઘેર જઈને કોઈક નાસ્તો કરે ખાલી ગરમી જોવે જબ્બર લાગુ ને ઓકે તો ચલો ઘરે જઈએ હવે જવાનું તું ગયા ને તમારા ભાભી કે ટોસ ખાવાય મારા ચામો ખાવા માટે હવે ડાયરેક્ટ લેવા જઈએ ટોસ તું શું નહીં ખાધી ભરતા કોઈ નહીં ખાધી ને આ મારું મગજ ખાય મગજ તો કેવું બરાબર ને તો ચલો મિત્રો હવે જઈએ ટોસ લેવા માટે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે સવિતાબેન ઊંઘ્યા મસ્ત રીતે ટીવી દેખે છે જલસા હા અરે ફેટ પડી ગયા ફેટ તને થાક નહીં લાગ્યો ને શું કે હા માણસ હવે ભૂખી બી મિત્રો એવી લાગી ને જોરદાર ખાઈ ગયા હતા પણ 11:30 12 વાગે ખાધું હતું એટલે ભૂખ વધારે લાગી ફરીથી અને દેખો તમારા ભાભી શું લાવ્યું છે પેલા જઈને દેખો ભૂંગળા શું એ બીજા હે અરે સમોસા બીજું આર્યું છે તીખો કેવડો પછી આ બીજું અંદર કોઈક પેલા મસાલાવાળા ગોઠિયા અને બીજું છે ટોસ્ટના 2 પેકેટ આટલું લાવ્યું આના ટોસ્ટ મિત્રો મસ્ત આવે ચામો જે ખાવાની મજા આવે ને એક નંબર ઓકે સવિતાબેન ક્યાં ગઈ તો ચલો મિત્રો મસ્ત રીતે ચા બનાવીએ ચા પી લઈએ થોડી ઘણા 5-10 મિનિટ આરામ કરીએ પછી આરામ કરીને ફરીથી આપણે એક જગ્યાએ જવાનું તમને બતાવું મેં ક્યાં જઈએ તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો વાગી ગયા સાંજના ની રાતના 8:30 અને આજ તો વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહીં મળે અને આ જો ભૂખડ માણસ આજ મિત્રો અમે શું કહેવાય ફ્રી થયા જ નહીં કોમન એટલે સોરી આજનો વ્લોગ અમે દિવસમાં ઉતાર્યો જ નહીં અને હાલે અમે રીલ શૂટ કરવા જઈએ તો અમે તમને ત્યાં બતાવીએ હાલ તો ત્યાં કોઈ શૂટ કરી નાખી ઘરે આ ભાતનો થોડો ભાગ હતો અંદર તે ભાત વધારે ખાય શું કેવું ભૂખ લાગી હતી ને હાલ અમે જઈએ છીએ અહીંથી હવે તોરલ ક્લબમાં જઈએ એક એડ શૂટ કરવાની છે એડ શૂટ કરવા અમે તમને બી બતાવીએ શું કહેવાનું થાય હવ જતાઈએ ઓકે તો ચલો અમે અહીંથી નીકળીએ એટલે તમને બતાવીએ ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો હવે અમે નીકળી ગયા ઘરેથી દેખો તમારા ભાભી બ્લેક સાડી પહેરી નાખી અમારા ભોણાભાઈને લઈ લીધા છે વિડીયો શૂટિંગ માટે કેમ કે બાજુમાં છે એટલે અમારે કોમ આવી જાય કમ્પ્લીટ તો ચલો બાઇક લઈને અહીંથી નીકળીએ જવા માટે તોરલ ક્લબમાં તમારા ભાભી કાલ પહેલી વાર જઈએ આજ અંદર જઈને રાતનો નજારો દેખ્યો રાતના પબ્લિક સારી હોય હું તમને ત્યાં જઈને બતાવું અને તમે જો ના જ્યાં હોય તો તમે એકવાર ત્યાં વિઝિટ કરજો મજા આવે એવી જગ્યાએ ઓકે તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા તોરલ ક્લબમાં અને વિડીયોની ક્લિપ તો લેવાની ફરીથી ભૂલી ગયા
કારણ કે આ ભૂખડ મોણા સાથીઓ ને બધું ભૂલી જવરાવરાયા. ભોણાભાઈ ટેસ્ટ એવો હોય મિત્રો. અમે ઓય શૂટ કરવાયા હતા મહાદેવ પનીર ટીકાનું, પણ રિયલના અંદર કહું, રીલ માટે નહીં કહેતો, આ બૈરાની કસમ ખાઈને કહું, એક નંબર ટેસ્ટ છે, રિયલમાં ટેસ્ટ બેસ્ટ છે. તમે બી તોરલ ક્લબમાં આવો ને એકવાર આરી પનીરની આઈટમ જરૂરથી ટ્રાય કરજો. દેખો એક અમે બતાવી નાખી અને દેખો આ બીજી ખાઈએ ખરેખર મસ્ત, અને પ્રાઇસ બી એકદમ રિઝનેબલ. દેખો આટલી આઈટમ મળે ખાલી 99 રૂપિયા પ્રાઇસ છે, અને બીજીના અંદર ફૂલ ડીશના અંદર 169 રૂપિયા. તો એકવાર આવો તો દેખો આ મહાદેવના અંદર પનીરના શું કહેવાય, પનીર ટીકા ખાજો, અલગ અલગ વેરાયટીના. તો ચલો ઠંડા થાય એના પહેલા ખાઈ લઈએ મસ્ત રીતે, પછી તમને હું બતાવું. અમે મેચ ચાલુ હોય દેખો હોય ખાઈએ. તો ફાઇનલી મિત્રો અમારું બધું જે શું કહેવાય રીલ શૂટ કરવાથી બધું પતી ગયું. અને દેખો આ રહ્યું પાલનપુરનું તોરલ ક્લબ, રાતનો ખાલી નજારો જોઈ લો મસ્ત. અમે મેચ ચાલે છે, આગળ મેચ ચાલે છે, પાછળ દેખો બોક્સ ક્રિકેટના અંદર મેચ રમાય છે. આમાં કા દેખો પહેલો અમે બરફ ગોળો ચાલે, અને આ દેખો આ ગોળું માણસ ચાલે. શું કહેવાનું થાય? કેવું લાગ્યું તને? સારું લાગ્યું? દેખો આમાં કા એક વખત એક્ટિવિટી જ છે ફિલ્મ કા બરફ ગોળાની બધી દેખો મસ્ત ટેબલ બેબલ લાગેલા હે. બદનામ ચાલે એવું કે એવું ટાઈમપાસ કરવા આવીએ તો મજા આવે. એક દિવસ આવશું, એક દિવસ ફરીથી આવશું. એક દિવસ નહીં આવશું, 2 દિવસ પછી. 2 દિવસ પછી હવે 2-3 દિવસ 2-3 અઠવાડિયામાં એકવાર હું ઓટો મારશું. પહેલા જતો તો હવે વોમ મળશું. ચો જતા હતા પહેલા? બસપોટ. હા બસ પર જતા હતા, પણ દેખો અંદરથી બહુ મસ્ત બેહવાની જગ્યા બધી મસ્ત હે. શું કેવું? તો હવે જઈએ. ઓકે તો ચાલો મિત્રો હવે આપણે ડાયરેક્ટ જઈએ દૂધ લઈને ઘરે. ઓકે ઓકે ભણાભાઈ કે ઓકે ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. સવિતાબેન હા બોલો. હેપી બર્થડે. હેપી બર્થડે. સવિતાબેન માટે લાવી દીધી છે આઈસ્ક્રીમ લાવી છે, જે સવિતાબેનની ફેવરેટ છે એરી. આ માણસને કોઈ કોમ કર્યા વગર લાગ્યો હે, થાક લાગ્યો હે. એ જે કોઈ કરવાનું નહોતું, જે કોમ કરવાનું હતું એ કેન્સલ થઈ ગયું, અને હવે મોઢું ચડાઈને ફરે. આમ જો મોઢું ચમ બગાડ્યું, મોઢું ચમ બગાડ્યું, મોઢું ચમ બગાડ્યું કે મોઢું ચમ બગાડ્યું? બોલ મોઢું ચમ બગાડ્યું? નહીં બોલવો. અલા કહું છું મોઢું ચમ બગાડ્યું? બોલ દે બોલ દે. તમારું મોઢું જોઈને નથી ગમતું, મોઢું બગડે મારું. યાર મને પેલી ગમે હે. પાકે પેલી તો પેલી જ છે ભાઈ, પેલી. અરે જો પેલી જોડે ને એ ખાલી આમ પાછળ. હા તો જો જો ઉપડો. શું થયું શું થયું શું થયું? કોઈથી નહીં, ગરમી લાગતો મસ્ત. હા ગરમી લાગે છે. આજનો વ્લોગે કોઈ નહીં બન્યો. હા મિત્રો આજનો બ્લોગ સોરી કહું છું, આજનો બ્લોગ કોઈ વધારે મોટો નહીં બન્યો. જેવો બન્યો હે કોઈ સિસ્ટમ 8-10 મિનિટનો હશે. હા કોઈ સિસ્ટમ વગરનો બન્યો ને. થોડું એડજસ્ટ કરી લેજો. તો આજના બ્લોગમાં મિત્રો થોડું મેનેજ કરી નાખજો પ્લીઝ. દિલથી સોરી કહું છું. ઓકે આજે થોડું વધારે કામ હતું એટલા માટે. અને હજુ 10 તો વાગે ઘણું ખરું કોમ વાંચી પડ્યું. મને આજે ઓખે બી દુખતી હતી ને, મૂકી તો આ દવાખાને બતાવું ને તો તારે. તો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે રાખીએ આટલા સુધી. અને જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય કે ના ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત કોમેન્ટ કરી નાખજો. બરોબર? હમણાંથી યાર તમારી કોમેન્ટો રિયલીમાં ઓછી આવે. આવે હું આલુ એટલે. એવું છે? આજે મેં જ આપ્યા તો એટલે. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય. ઓકે બાય બાય. જય હિન્દ જય ભારત. સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો.